વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પ્રક્રિયાના વેગ વિશે, વેગ અચળાંક અને પ્રક્રિયા ક્રમ વિશે આપણે જોયું હતું. હવે આજના લેક્ચરમાં એના આધારિત ઉદાહરણ અને દાખલાઓ જોવા જઈ રહ્યા છે. તો ખાસ કરીને યાદ રાખવું કે આ દાખલાની અંદર આપણને પ્રક્રિયા ક્રમ શોધવાનો કીધો છે. તો ઉદાહરણ 4.3માં જો તમને વેગ બરાબર કે એની પાવર કેટલી આપી દીધી છે, એટલે કે ઘાતાંક કેટલી આપી છે 1/2 અને બીની ઘાતાંક કેટલી આપી દીધી છે 3/2. તો ફરીથી તમારા વિદ્યાર્થી મિત્રો માટે યાદ દેવડાવી દઉં કે પ્રક્રિયા ક્રમ એટલે શું? તો કે પ્રક્રિયકોની સાંદ્રતાની ઘાતાંકોનો સરવાળો, પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકનો કુલ સરવાળો. તો આના નાના પરથી કદાચ ગઈકાલનો લેક્ચર મારો જોઈ ચૂક્યા હોય, અગાઉનો લેક્ચર, તો એના પરથી આપણને કદાચ યાદ આવતું હોય દરેક વિદ્યાર્થીઓને કે પ્રક્રિયા વેગ બરાબર શું લખે નક્કી કરતા હતા, કે ઇન્ટુ એની એક્સ ઘાત અને બીની વાય ઘાત, આવું આપણે નક્કી કરતા હતા. તો અહીંયા દરેક વિદ્યાર્થી આના સાથે સરખાઈ જુઓ તો એક્સ બરાબર તમને કેટલા જોવા મળશે 1/2 અને વાય બરાબર કેટલા જોવા મળશે 3/2. તો આના નાના પરથી આપણને શું નક્કી થશે? પ્રક્રિયા ક્રમ બરાબર એક્સ પ્લસ વાય બરાબર 1/2 પ્લસ 3/2. ફરીથી બોલો છો 1/2 પ્લસ 3/2. ટોટલ આન્સર કરશો તો તમને કેટલું જોવા મળશે 2. તો આ પ્રક્રિયા કયા ક્રમની નક્કી થઈ? તો હવે આન્સર હું અહીંયા લખી દઉં છું ડાયરેક્ટલી કે 1/2 અને 3/2 નો ટોટલ સરવાળો કરો. તો આ ક્રમ કયો નક્કી થશે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે. તો એક્ઝામમાં તમને આવી રીતના પણ એમસીક્યુમાં પૂછી શકે છે, અથવા તો થિયરિટિકલ પોર્શનમાં. તો હવે દરેક વિદ્યાર્થી મને આ બીજા દાખલાની અંદર હેલ્પ કરો ફટાફટ. તો કઈ રીતે નક્કી થશે? તો વિચારો. આના માટે પણ આપણે લખીએ કે પ્રક્રિયા વેગ બરાબર કે ઇન્ટુ એની પાવર એક્સ અને બીની પાવર વાય થશે. એક્સ બરાબર આપણી જોડે છે શું? તો દરેક વિદ્યાર્થી જો એક્સ બરાબર કેટલા દેખાય છે? તો કે 3/2 અને વાય બરાબર કેટલા છે? -1. તો પ્રક્રિયા ક્રમ મારે નક્કી કરવો હોય તો કઈ રીતે નક્કી થશે? તો પ્રક્રિયા ક્રમ બરાબર એક્સ પ્લસ વાય, જેનો અર્થ 3/2 -1, એટલે કે દોઢમાંથી કેટલા જતા રહેશે? 1, એટલે કે કેટલો મળશે આપણને આન્સર? 1/2. ઓકે, તો આ તમારો આન્સર થયો. તો બહુ ઇઝી છે. તો ખાસ કરીને આવા એમસીક્યુ પણ ક્યાંક પૂછાતા હોય છે, તો તમારે શું કરવું? તો કે ટોટલ સરવાળો. વિદ્યાર્થીઓ, ઉદાહરણ 4.4 આપણને આપ્યું છે. પ્રક્રિયા અચળાંક એટલે કે વેગ અચળાંકના કિંમત પરથી આપણે પ્રક્રિયા ક્રમ નક્કી કરવો છે. એક આવા ટાઈપના પણ આપણને એમસીક્યુ અથવા તો ક્વેશ્ચન પૂછાઈ શકે. તો અહીંયા ખાસ કરીને જો વેગ અચળાંક એટલે કે કે સંજ્ઞા, એનો એકમ ખાસ કરીને જો તો કે મોલ ઇનવર્સ લીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. હું આના પરથી મારા અનુભવ પરથી હું કદાચ કહી દઉં છું કે આ દ્વિતીય ક્રમની છે, પણ તમે કઈ રીતે નક્કી કરી શકો? તો ખાસ કરીને દરેકે જો કેનો આપણે જનરલી એકમ લખતા હતા સાંદ્રતાની 1 - n અને સમય ઇનવર્સ, આપણે આવી રીતે નક્કી કરતા હતા. તો સપોઝલી મેં તમને ગયા એક લેક્ચરમાં પણ શોધવાનું કીધું હતું કે એનની અલગ અલગ કિંમતો મૂકીને તમે શોધી શકો છો. તો આ ક્વેશ્ચન માટે મારે શું કરવું જોઈએ? એન બરાબર હું 2 મૂકું છું. ફરીથી બોલું છું, મારા દ્વિતીય ક્રમ મેં ધારો કે અલગ અલગ ઓપ્શન આપ્યા હતા, એમાંથી મેં દ્વિતીય ક્રમ ધાર્યો. તો એ સાચો છે કે નહીં એ મારે ચેક કરવું હોય તો કઈ રીતે? તો એની વેલ્યુ આપણે પુટઅપ કરાવી દઈએ, એટલે કે મૂકી દઈએ. તો શું જોવા મળશે? તો દરેક વિદ્યાર્થી જોજો કે બરાબર સાંદ્રતાનો એકમ મોલ પર લીટર લખીએ છીએ, એટલે મોલ પર લીટર ની 1 - n ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? 2. અને સમયનો એકમ આપણે શું લઈએ છીએ? તો કે સેકન્ડ. ઓકે, તો ફરીથી બોલો છું, સમયનો એકમ તો આપણે લઈ લીધો. તો કે બરાબર કેટલા થશે? મોલ ભાગ્યા લીટર 1 - 2 ભાગ્યા કેટલા થશે? સેકન્ડ. તો કે બરાબર આન્સર કેટલો મળશે? મોલ ભાગ્યા લીટર ની કેટલી થશે? -1 અને ભાગ્યા કેટલું જોવા મળશે? સેકન્ડ તમને જોવા મળશે. ઓકે, તો આનું નાનું આપણે કેલ્ક્યુલેશન કરીશું તો આપણને આન્સર શું જોવા મળશે? લીટર ઇન્ટુ મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. ઓકે, તો દરેક વિદ્યાર્થીએ નોટિસ કર્યું હશે કે એન બરાબર કયો ક્રમ નક્કી થાય છે? દ્વિતીય ક્રમ. તમને ક્યારેય પણ એક્ઝામમાં આવા કદાચ આપેલા હોય તો તમે શું કરો? તો તમે એન બરાબર અલગ અલગ કિંમતો તમને જે 4 ઓપ્શનો આપેલા છે એમાંથી તમે લઈ શકો છો, બરાબર? તો કઈ રીતે સાબિત થશે એની સાબિતી આપી. અહીંયા પણ આપણે સાબિત કરી જોઈએ. તો એકમ જો ખાસ કરીને સેકન્ડ ઇનવર્સ, કદાચ દરેક વિદ્યાર્થીને યાદ હશે સમય ઇનવર્સ,
તો તમારા માટે ડાયરેક્ટલી કદાચ લખવા જેવું સમય ઇન્વર્સ એ કયા ક્રમનો હતો તો કે પ્રથમ ક્રમ માટે નક્કી કરતા હતા, પરંતુ સાબિતી આપીએ તો પણ આપણે આપી દઈએ કે એ બરાબર શું નક્કી થશે બોલો, મોલ ભાગ્યા લીટર ની 1 - 1 અને સમયમાં આપણે કયો લઈએ છીએ સેકન્ડ લઈએ છીએ, તો કે બરાબર બોલો 1 - 1 એટલે 0, તો કોઈની પણ 0 એકલી એટલી એટલે કે ભાગ્યા આપણાને શું જોવા મળશે 1/2, એટલે આપણો આન્સર કેટલો જોવા મળશે સેકન્ડ ઇનવર્સ. આના પરથી ક્રમ નક્કી થયો, કયો ક્રમ નક્કી થયો પ્રથમ ક્રમ, આના પરથી કયો ક્રમ નક્કી થયો દ્વિતીય ક્રમ. તો એક્ઝામમાં આવી રીતના MCQમાં હશે એવી સંભાવનાઓ, અથવા તો મેં લાસ્ટ લેક્ચરમાં જેમ કીધું હતું કે એકમો પરથી તમારે ક્રમ નક્કી કરવાનો આવશે. તો એના બેસ્ટ એક્ઝામ્પલો. ઓકે, ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓ યાદ રાખો. વિદ્યાર્થીઓ લખાણ સંબંધિત આપણાને એક નાનકડો પ્રશ્ન આપી દીધો છે 4.3 નંબરનો. એમાં ખાસ કરીને જો કે A અને B ભેગા થઈને નિપજ બને છે અને એમાં જો R બરાબર K × A ની 1/2 અને B ની 2 ઘાત આપી છે. તો આપણાને કીધું છે પ્રક્રિયાનો ક્રમ શોધવાનો. તો બોલો આના માટે તમે નક્કી કરી શકો R બરાબર K × A ની 1/2 અને B ની 2 ઘાત. તો દરેક વિદ્યાર્થીઓને યાદ આવતું હશે પ્રક્રિયા વેગ બરાબર K × A ની x ઘાત અને B ની y ઘાત. તો આના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ x બરાબર 1/2 અને y બરાબર 2 ઘાત. તો પ્રક્રિયા ક્રમ બરાબર ફરીથી યાદ કરો ઘાતાંકોનો કુલ સરવાળો એટલે કે x + y એટલે કે 1/2 + 2 એટલે કે ટોટલ આન્સર આપણને કેટલો જોવા મળશે 2.5 એટલે કે 2.5 તમારો આન્સર જોવા મળશે. તો બહુ ઇઝી. તો હવે આ મેથડનો કોઈ પણ MCQ અથવા તો કોઈ પણ દાખલો તમને આપું તો તમારે માત્ર શું કરવાનું પ્રક્રિયા ક્રમ નક્કી કરવો હોય તો કે ટોટલ સરવાળો. વિદ્યાર્થીઓ 4.4 નંબરનો દાખલો તમને આપ્યો છે એને હું સારો દાખલો કહીશ, કારણ કે આવા દાખલાઓ ત્યાં કોમ્પિટિટિવ એક્ઝામ અથવા તો બોર્ડ લેવલે પૂછાઈ શકે છે. આમાં ટ્વિસ્ટેડ બી કરી શકે છે. આપણે જેમ આગળ વધીશું એમાં ટ્વિસ્ટ જોઈશું. તો ક્વેશ્ચનમાં આપણને આપ્યું છે x અણુઓનું y અણુમાં રૂપાંતર થઈ રહ્યું છે અને એક ક્રમ આપણને નક્કી કર્યો છે. કેટલો ક્રમ નક્કી કર્યો છે? બીજો ક્રમ. ફરીથી શબ્દ બોલું છું, કયો ક્રમ નક્કી કર્યો છે? બીજો ક્રમ. જો એમાં xની સાંદ્રતા તમે 3 ગણી વધારો, શબ્દ ખાસ કરી વાંચો, તો yના નિર્માણ પર કેવી રીતે અસર થશે, એટલે કે એનો વેગ કઈ રીતે બદલાશે એ આપણે શોધવું છે. તો ફરીથી આપણે પ્રક્રિયા નક્કી કરી લઈએ. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આલો કે પ્રક્રિયા xમાંથી શું બનશે y. હવે એના હું 2 ભાગમાં વહેંચી દઉં છું. પ્રક્રિયા xમાંથી y માટે આપણને પ્રક્રિયાનો ક્રમ આપી દીધો છે બીજો ક્રમ, એટલે કે પ્રક્રિયા ક્રમ આપણને કેટલો આપી દીધો છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા આપી છે. ઓકે, તો હવે તમારે મને કહેવાનું છે તમારા અનુભવ પરથી તમે જે પણ શીખ્યા છો એના પરથી તમારે કહેવાનું છે કે આ પ્રક્રિયામાં પ્રક્રિયકો કોણ? x. તો આના માટે મારે પ્રક્રિયા વેગ લખવો હોય તો કઈ રીતે લખાશે? પ્રક્રિયા વેગ બરાબર k × x ની કેટલી ઘાત જોવા મળશે? 2 ઘાત. હવે આ કઈ રીતે લાવ્યો એ ખાસ કરીને અમુક વિદ્યાર્થીઓને ઉપરથી જતું હોય છે. તો એના માટે ફરીથી બોલું છું કે પ્રક્રિયા વેગ એક પ્રક્રિયકોની સાંદ્રતાના અનુસંધાનમાં આપણે નક્કી કરતા હતા. તો એના પરથી ધ્યાન આલો. પ્રક્રિયા વેગ બરાબર k એટલે કે વેગ અચળાંક, x એટલે કે જે પણ તમારું પ્રક્રિયક હશે એની સાંદ્રતા, અને ક્રમ જે પણ તમને આપ્યો છે ટોટલ એની ઘાતાંકમાં લખાય. યાદ આવી ગયું? તો આ પહેલો નંબર હું આપી દઉં છું. આ પ્રક્રિયા વેગને આપણે નામ આપી દઈએ, ધારો કે R1 નામ આપીએ. તો R1 બરાબર k × x ની કેટલી ઘાત નક્કી થશે? 2 ઘાત. આ જે મળ્યું છે એનો હું પહેલો નંબર આપી દઉં છું. હવે મારો કેસ વિચારો કે મને શું કીધું છે કે xની સાંદ્રતા 3 ગણી વધારી છે. xની સાંદ્રતા 3 ગણી વધારવી એટલે કઈ રીતે? તો નક્કી કરીએ. xની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો શું થશે? તો હવે તમને શું જોવા મળશે? તો દરેક વિદ્યાર્થીઓને નવી સાંદ્રતા મળશે અને એક નવો વેગ મળશે. નવી સાંદ્રતા કેટલી થઈ જશે? 3x લખાશે. ઓકે, એનો એકમ પણ આપણે લખી દઈએ મોલ પર લીટર. તો હવે આના પરથી આપણે નક્કી કરીએ તો ધ્યાન લો, નવો વેગ આપણને શું મળશે? R2 બરાબર k × હવે અહીંયા કેટલા લખાશે? તો કે 3x² લખાશે. કેમ 3x²? તો કે 3 ગણી મેં સાંદ્રતા નક્કી કરી. તો હવે દરેક વિદ્યાર્થી જુઓ ધ્યાનથી, આ 3² આપણે બહાર નીકાળી શકીએ એટલે R2 બરાબર આપણને કેટલા મળશે? k × x² અને ગુણ્યા કેટલા જોવા મળશે? 9.
તો આ જે મળ્યું છે મારું કેટલું મળ્યું છે સમીકરણ 2. હવે ધ્યાનથી તમે જુઓ, દરેક વિદ્યાર્થીને અહીંયા ક્યાંક જોવા મળે છે કે x² r1 બરાબર જ છે, તો તમે બંનેનો ગુણોત્તર લો તો પણ ચાલે. એટલે કે આપણે લઈ જઈએ છીએ r2/r1 બરાબર શું નક્કી થશે k × x² × 9. અહીંયા કેટલા જોવા મળશે k × x². તો બોલો આટલો ભાગ કેન્સલ થઈ જશે. તો r2 બરાબર આપણને કેટલા મળ્યા 9 × r1. એટલે કે તમે લખી શકો છો વેગમાં કેટલા ગણો વધારો જોવા મળે 9 ગણો વધારો થશે. ઓકે, તો આવા ટાઈપના MCQ તમને પૂછાતા હોય ત્યારે તમે r1 અને r2 એટલે કે મૂળ પ્રક્રિયા વેગ અને એક નવો વેગ આવા બે શબ્દો લઈને તમે ધારી શકો છો. તો ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓ પહેલાં તો આટલા શબ્દો પર ટીક કરી રાખો જે કામના હતા, અને આ ક્વેશ્ચન જોઈ લો કઈ રીતે આપણે સોલ્વ આઉટ કર્યું. ઓકે, r1 બરાબર ધ્યાન આપી દો, r2 બરાબર r2/r1, અને છેલ્લે આવી રીતે આપણે આન્સર લાવ્યા. વિદ્યાર્થીઓ 4.1 નંબરનો આપણાને સ્વાધ્યાયનો દાખલો આપ્યો છે. એમાં આપણાને કીધું છે એની વેગ અભિવ્યક્તિ પરથી પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંકના પરિમાણો નક્કી કરવાના કીધા છે. તો આટલા શબ્દો પર પહેલાં તો ધ્યાન આપી દેવું. પ્રક્રિયાક્રમ કઈ રીતે નક્કી થાય છે તમને આવડે છે, અને વેગ અચળાંક પણ આપણે પરિમાણ એટલે કે એનો એકમની વાત કરી છે. તો દરેક માટે આપણે શોધતા જઈએ. તો ખાસ કરીને આપણાને તો પહેલાં તો આ ક્વેશ્ચન આપી દીધો છે. આ સમીકરણ પરથી જ આપણાને અહીંયા એમને વેગ અભિવ્યક્તિ એટલે કે વેગ નિયમ આપણાને આપી દીધો છે. તો અહીંયા ખાસ કરીને જુઓ કે વેગ બરાબર k × n/2² આપણાને આપી દીધો છે. તો તમને આના પરથી ખબર પડી જશે કે પ્રક્રિયાક્રમ કેટલો નક્કી થયો. તો યાદ કરો, જે પણ પ્રક્રિયકોની ઘાતાંકોનો કુલ સરવાળો અહીંયા એક જ ઘાત છે, એટલે કે અહીંયા પ્રક્રિયાક્રમ આપણને કયો જોવા મળશે 2, એટલે કે n તમને કેટલો જોવા મળશે 2. આને કયા ક્રમની પ્રક્રિયા કહી શકીએ છીએ? દ્વિતીય ક્રમની આપણે પ્રક્રિયા કહીશું. ઓકે, અને એના પરથી આપણે નક્કી કરી લઈએ તો કેનો એકમ આપણે કઈ રીતે લખવો. તો કેના એકમ માટે આપણે મોલ પર લીટરમાં પણ લઈ શકીએ છીએ. તો એકમ જનરલ આપણને યાદ હતું મોલ પર લીટર ની 1 - n, અને સમય આપણે સેકન્ડમાં લેવો હોય તો સેકન્ડ ઇનવર્સ આવી રીતે લખતા હતા. જ્યાં આપણને n બરાબર અત્યારે કેટલા જોવા મળશે દ્વિતીય ક્રમ એટલે કે 2. તો કેનો એકમ આપણે કઈ રીતે નક્કી કરી શકીશું? દરેકે ફટાફટ બોલવું. મોલ પર લીટર ને કેટલી જોવા મળશે 1 - 2 × સેકન્ડ ઇનવર્સ. તો આના નાના પરથી બોલો મોલ પર લીટર ને કેટલી થશે -1 × સેકન્ડ ઇનવર્સ. અને વધારે સારી રીતે લખવું હોય તો અહીંયા હું તમારા માટે લખવા જાઉં છું. ધ્યાન આપજો દરેક વિદ્યાર્થી, એને આપણે લખવું હશે તો કઈ રીતે લખી શકીશું? મોલ પર લીટર એટલે કે લીટર × મોલ ઇનવર્સ × સેકન્ડ ઇનવર્સ. તમે આ રીતે પણ ઇઝીલી સ્ટેપમાં સાબિત કરી શકો છો. તમારી અલગ અલગ રેફરન્સ બુકમાં અલગ અલગ રીતે પણ તમને સાબિત કરીને આપેલું હશે. એ બીજી મેથડો પણ આપણે ગણી શકીએ છીએ, પણ આ ઇઝી વેમાં છે જે તમને બાય થિયરી તમે ભણી ચૂક્યા છો અને શોર્ટકટ લેવલમાં. ઓકે, ચલો સેકન્ડ ક્વેશ્ચન આવો નવો આપણાને બીજો એક આપી દીધો છે કે H2O2 અને એટલે કે આયોડિન સાથેની પ્રક્રિયા આપણાને આપી દીધી છે અને એનો વેગ આપણાને આપી દીધો છે. તો હવે આ પ્રક્રિયાને તમે પ્રક્રિયાક્રમ કઈ રીતે નક્કી કરી શકો? તો યાદ કરો દરેક વિદ્યાર્થી કે પ્રક્રિયા વેગ બરાબર k × a⁴x અને b⁴y થતી હતી. તો અહીંયા પણ આપણને કંઈક આવું જ આપ્યું છે, a અને b છે, એની ઘાત જોઈ લો. તો આના નાના પરથી નક્કી કરો. બોલો પ્રક્રિયા વેગ બરાબર k × H2O2 અને I- બંનેની ઘાત તમે નક્કી કરી લો. તો અહીંયા જો એક ઘાત, અહીંયા પણ કેટલી જો એક ઘાત. તો આના નાના પરથી આપણને પ્રક્રિયાક્રમ ખબર પડશે. એટલે કે પ્રક્રિયાક્રમ એટલે શું ખબર પડશે? n બરાબર x + y એટલે કે 1 + 1 એટલે કે ટોટલ કેટલું જોવા મળશે 2. જે આપણે કયું કહીએ છીએ તો કે દ્વિતીય ક્રમ. ઓકે, તો દ્વિતીય ક્રમ માટે અગાઉ જેમ આપણે શોધ્યું હતું એમનું એમ જ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપણે શોધી લીધું તો ફટાફટ આપણે લખી દઈએ. બોલો કેનો એકમ કઈ રીતે નક્કી થશે? મોલ પર લીટર ને કેટલી જોવા મળશે 1 - 2 સેકન્ડ ઇનવર્સ. ફાઇનલ. તો આના નાના પરથી આપણે એકમ લખી નાખીએ તો કે લીટર મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. ઓકે, તો આ તમારો શું જોવા મળશે? આન્સર જોવા મળશે. તો દરેક વિદ્યાર્થી બહુ ઇઝી વેમાં આપણે ગણી રહ્યા છે કે જેથી કરીને તમને સરળતાથી માર્ક્સ મળી રહે.
તો વિદ્યાર્થીઓ થર્ડ ક્વેશ્ચનમાં પણ આપણાને વેગ આપી દીધો છે અને એ વેગ પરથી જ આપણે નક્કી કરવું છે. તો બોલો આના પરથી આપણે શું નક્કી કરી શકીશું? તો કે પ્રક્રિયાક્રમ એટલે n. આની ઘાત જો કેટલી જોવા મળશે? તો કે 3/2. તો હવે વેગ અચળાંકની કિંમત કઈ રીતે લખી શકીએ? તો બોલો કે એનું સૂત્ર દરેકને યાદ હશે, મોલ ભાગ્યા લીટર ની 1 - n, અને સમય આપણે શેમાં લઈએ છીએ? સેકન્ડમાં, એટલે કે સેકન્ડ ઇન્વર્સ. તો બોલો કે બરાબર શું નક્કી થશે? મોલ ભાગ્યા લીટર 1 - 3/2 ઇન્ટુ સમય શેમાં નક્કી કરીશું? સેકન્ડ ઇન્વર્સ. તો બોલો આના નાના પરથી સાબિત કરી દઈશું. બોલો 1માંથી 3/2 જશે તો કેટલા વધશે? -1/2 વધવાના. એટલે આના નાના પરથી ખબર પડી ગઈ, મોલ ભાગ્યા લીટર ને કેટલી થશે? -1/2 સેકન્ડ ઇનવર્સ. તો હવે દરેક વિદ્યાર્થીને ખબર હશે કે કોઈ પણ માઇનસ ઘાત હતો એટલે આપણે 1 ફોર્મમાં લખી શકીએ. એટલે આને આપણે આવી રીતે પણ લખી શકીએ, મોલ ભાગ્યા લીટર ની 1/2 ઇન્ટુ સેકન્ડ લખી શકીએ છીએ. બોલો લીટરની પણ 1/2 છે એ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો આના પરથી આપણે આવી રીતે લખી શકીએ, લીટરની -1/2 મોલની લીટરની +1/2 મોલની કેટલી જોવા મળશે? -1/2 અને સેકન્ડ ઇનવર્સ. ઓકે, તો આ રીતનો તમને આન્સર જોવા મળશે. ફરીથી બોલો, જો લીટર છેદનો છેદમાં છે એટલે ક્યાં જશે? અંશમાં. એટલે કે 1/2 હતા એ કેવા થશે? પોઝિટિવ વેલ્યુ. પાક્કું? તો આ રીતે તમે નક્કી કરી શકો છો. તો વિદ્યાર્થીઓ ફોર્થ ક્વેશ્ચનમાં કઈ રીતે સોલ્વ કરી શકીએ? તો બહુ સરળ, કે આની ઘાત કેટલી જોવા મળી? 1. તો આના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ પ્રક્રિયાક્રમ કેટલો જોવા મળશે? 1. એટલે કે n બરાબર 1. n બરાબર 1 હોય તો આપણે એને કયો ક્રમ કહીએ છીએ? તો કે પ્રથમ ક્રમ કહીએ છીએ. તો પ્રથમ ક્રમ માટેનું સૂત્ર દરેકને યાદ જ હશે, કે એ બરાબર શું નક્કી થતું હતું? સાંદ્રતા ને 1 - n સમય ઇન્વર્સ. એના પરથી આપણને ખબર જ હતી કે જ્યારે આપણે નક્કી કરીએ છીએ ત્યારે સમય ઇન્વર્સ વાળો ભાગ જતો રહે. તો કે બરાબર સાંદ્રતાની 1 - n આપણે જતી રહેશે. એટલે કે n બરાબર આપણે અહીંયા કેટલા 1 મૂકી દીધા છે. તો કે બરાબર સમય ઇન્વર્સ, અને એના પરથી આપણને શું મળશે? સેકન્ડ ઇન્વર્સ એકમ મળી જવાનું છે. તો દરેક વિદ્યાર્થીઓને આ બહુ ઇઝી વેમાં કોઈ પણ વેગ અભિવ્યક્તિ આપી હોય તો એના પરથી આવી રીતે તમે શોધી શકો છો. એની બીજી બધી પણ મેથડો છે, પણ એ બધી મેથડો વાપરવા કરતાં બહુ ઇઝી વેમાં મેથડ તમે સોલ્વ કરી શકો છો. તો વિદ્યાર્થીઓ તેનાનું કે પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની આપણને આપી દીધી છે, અને એનો પ્રક્રિયાનો વેગને અસર કઈ રીતે થશે આપણને ટોટલ 2 કેસ આપી દીધા છે. એક એ બમણી કઈ રીતે થાય કરીએ તો શું થાય, અને એક બીજું આપણને આપ્યું છે અડધી કઈ રીતે કરીએ તો શું થાય. તો હવે બંને કેસને આપણે સરળતાથી સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. તો સૌ પ્રથમ કે કોઈ પણ એકાદી પ્રક્રિયા આપણે વિચાર લઈએ. ધ્યાન આપજો કે કોઈ પ્રક્રિયા છે R2P બને છે, અને હવે આપણને કીધું છે પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની. ફરીથી શબ્દ બોલું છું, પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની આપણને આવું કીધું છે. તો આના નાના પરથી તમે પ્રક્રિયા વેગ એટલે કે આપણે કોઈ સંજ્ઞા ધારો કે આપી દઈએ સ્ટાર્ટિંગની R1. તો R1 બરાબર K × R² લખાશે, એટલે કે આની 2 ઘાત. કારણ શું? તો કે પ્રક્રિયાનો ક્રમ કયો છે? દ્વિતીય ક્રમ. તો આને હું નંબર 1 આપી દઉં છું. દરેક વિદ્યાર્થીઓને હાઇલાઇટ કરી રાખો, મગજમાં સેટ કરી રાખો. ક્વેશ્ચન પરથી જ આપણને ખબર પડી, પહેલી આટલી વસ્તુ ખબર પડી ચૂકી છે. હવે એમાં આગળ વધી તો કે ધારો કે સાંદ્રતા તમે બમણી કરો છો, એટલે કે કેસ 1 વિશે હું વિચારવાનું ટ્રાય કરું છું. તો કેસ 1 આપણને કઈ રીતે નક્કી થશે? તો ધ્યાન આપજો કે મને સાંદ્રતા બમણી કરવાની કીધી. સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયકોની સાંદ્રતા ધારો કે બમણી કરો તો કેટલી જોવા મળે? તો હવે નવો વેગ આપણે લઈશું R2. R2 બરાબર K × 2R² જોવા મળશે. કારણ શું? તો કે સાંદ્રતા બમણી કરી એટલે કે તમને કેટલું જોવા મળશે? 2R જોવા મળશે. તો આના નાના પરથી તમે 2 ને કોમન નીકાળશો એટલે કે 2 નો વર્ગ કોમન નીકાળશે. તો R2 બરાબર 4 × K × R² મળશે. તો આ તમારું નંબર 2 થઈ ગયું. તો આ બંને પરથી તમને શું ખબર પડશે? તો ખાસ કરીને અહીંયા જુઓ કે તમે બંનેનો ગુણોત્તર લઈ લો, એટલે કે R2 ભાગ્યા R1 બરાબર કેટલા થશે? 4 × K × R². નીચે કેટલું થશે? K × R². તો બંનેનો ગુણોત્તર લઈશું તો આટલો ભાગ
નીકળી જશે. તો R2/R1 બરાબર 4 અને આના નાના પરથી R2 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ R1, જે આપણાને શું દર્શાવે છે તો કે મૂળ વેગ કરતાં પ્રક્રિયાનો જે પણ સાંદ્રતા તમે બમણી કરી તો કેટલા ગણો થઈ ગયો? 4 ગણો. એટલે કે અહીંયા આવા એક વાક્ય સારું લખી દેવું કે દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરતા વેગ 4 ગણો થાય છે અથવા તો થશે. ઓકે, તો દરેક વિદ્યાર્થીને બહુ ઇઝી વેમાં યાદ રહી ગયું. તો હવે કેસ 2 મને કરી આવેલો છે. કેસ 2માં મને હેલ્પ કરવાની દરેક વિદ્યાર્થીઓએ મગજમાંથી કઈ રીતે તો કે અડધી કરવામાં આવે છે સાંદ્રતા. એટલે આપણે કેસ 2 માટે બી વિચાર લઈએ કે સાંદ્રતા અડધી કરવી. તો હવે ધારો કે હું R3 લઈ લઉં, એક નવો આપણે વેગ અચળાંકની એક નવી સંજ્ઞા લઈ લઈએ. તો R3 બરાબર K ઇન્ટુ R/2 લખાશે. કારણ શું? તો કે સાંદ્રતા અડધી કરવી એટલે કે મૂળ સાંદ્રતા તો R હતી. અહીંયા સ્ટાર્ટિંગમાં તમે જોયું હશે કે મૂળ સાંદ્રતા કેટલી હતી? R હતી. પરંતુ હવે કેટલી જોવા મળે છે? તો કે R/2 એટલે કે અડધી કરી. તો આના નાના પરથી એને કોમન નીકાળો તો 1/2 કોમન નીકળશે એટલે કેટલો થશે? 1/4. કઈ રીતે આયા ખબર પડી? 1/2 ઇન્ટુ K ઇન્ટુ કેટલા થશે? R². તો આ જે મળ્યું છે એને આપણે નંબર આપી દઈએ 3. ઓકે, તો આના નાના પરથી આપણે શું નક્કી કરી શકીશું? દરેક વિદ્યાર્થીને યાદ આવવું જોઈએ. તો R3/R1 કરીએ તો 1/4 ઇન્ટુ K ઇન્ટુ R² અને અહીંયા નીચે K ઇન્ટુ R². તો આટલો પદાર્થ કેન્સલ થશે આટલા ટર્મ્સ. તો R3/R1 ઇઝ ઇક્વલ ટુ 1/4. 1/4નો મિનિંગ આપણાને શું થાય છે? તો કોઈ બહુ ઇઝી વેમાં આપણે કદાચ કરીએ તો કે ચોથા ભાગની થઈ. એટલે આના નાના પરથી આપણને ખબર પડશે R3 ઇઝ ઇક્વલ ટુ R1/4. એટલે કે આના પરથી આપણને શું ખબર પડશે? તો કે પ્રક્રિયકોની સાંદ્રતાના આધારે કે પ્રક્રિયાનો વેગ કેટલા ભાગનો થશે? ચોથા ભાગનો થાય. ઓકે, તો દરેક વિદ્યાર્થીને આટલે સુધી યાદ રહેવું છે. તો આ એક ઇઝી વેમાં ઇઝી મેથડ, માત્ર ને માત્ર દરેકને ખાલી માત્ર આટલા કન્ડિશનો આપેલી હશે તો કેસ વિચારવા અને R1, R2, R3 કાં તો અહીંયા પણ R2 લેશો તો પણ ચાલશે. ઓકે, તો બંને કેસ વિશે શાંતિથી એકવાર જોઈ લેવું. તો વિદ્યાર્થીઓ 4.9 નંબરનો ખૂબ જ સારો દાખલો કહી શકાય, કારણ કે આ ટાઈપના ક્વેશ્ચન ત્યાં પૂછાઈ શકે. તો એમાં જો હવે થોડું આપણને વધારે આપી દીધું છે કે પ્રક્રિયામાં એના સંદર્ભમાં પ્રથમ ક્રમ અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમ આપણને આપી દીધો છે. એમાં વિકલનીય વેગ સમીકરણ આપણને શોધવાનું છે. તો પહેલું એ શોધવાનું આપણે ટ્રાય કરીએ, પછી બીજા બે કેસ પર જઈએ. તો ધ્યાન આલું કે આના પરથી પ્રક્રિયા કઈ રીતે લખી શકાશે. તો એ અને બી છે, તો A પ્લસ બીમાંથી તમને કોઈ નિપજ બનતી હશે. ઓકે, તો આના માટે ધ્યાન આલો કે એના સંદર્ભમાં આપણને કયો ક્રમ આપ્યો છે? પ્રથમ, અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમ. એટલે ફરીથી લખી દઉં છું કે એના સંદર્ભમાં કયો ક્રમ છે? પ્રથમ ક્રમ. એટલે કે એની ઘાતાંક આપણને કેટલી લખવાની થશે? 1, ખબર પડતી હોય તો. અને બીના સંદર્ભમાં આપણને કેટલો નક્કી કર્યો છે? દ્વિતીય ક્રમ. તો બીની ઘાતાંક આપણે કેટલી લખી શકીએ? 2. તો કુલ ક્રમ આપણને કેટલો જોવા મળ્યો? 3, 1 + 2. એક આ નક્કી થઈ ગયું ચૂક્યું છે. હવે આપણને એનું વિકલનીય વેગ સમીકરણ એટલે કે પ્રક્રિયા વેગ બરાબર કઈ રીતે નક્કી થશે? તો કે K ઇન્ટુ એની કેટલી ઘાત નક્કી થશે? 1 અને બીની કેટલી ઘાત? 2. ઓકે, તો એક આપણને આ વિકલનીય વેગ સમીકરણ આપણને ખબર પડી ચૂકી. તો આ તમારો કયો નક્કી થયો? પહેલો આન્સર. અથવા તો પ્રક્રિયા વેગ બરાબર તમે શું નક્કી કરી શકો? -dr/dt. એ પણ ચાલે. એના બરાબર K એની 1 ઘાત અને બીની કેટલી ઘાત? 2 ઘાત નક્કી થઈ ગયું. હવે બીજો કેસ આપણને શું કીધો છે એના પર આપણે ફોકસ આપી દઈએ. તો ફરીથી બીજા કેસમાં આપણને કીધું છે બીની સાંદ્રતા 3 ગણી કરવી. એટલે કે 3 ગણી મારે વધારવી છે. કોની સાંદ્રતા? બીની.
તો વેગ ઉપર શું અસર થશે એના પર આપણે ફોકસ આપીએ. તો ધ્યાન આપજો કે પ્રારંભમાં મારી જોડે બીની સાંદ્રતા ઓરિજિનલી હતી, એટલે કે આને R1 આપી દો, બરાબર છે. તો R1 બરાબર K ઇન્ટુ એની 1 ઘાત અને બીની 2 ઘાત. પરંતુ બીની સાંદ્રતા આપણે કેટલા ગણી વધારી છે? 3 ગણી. તો અહીંયા હું લખું છું બીની સાંદ્રતા 3 ગણી વધારતા શું જોવા મળશે? તો 9R2 બરાબર K ઇન્ટુ એની તો 1 જ ઘાત, પણ બીની જગ્યાએ હવે કેટલા લખવાના થશે? 3B નો સ્ક્વેર લખાશે. તો R2 બરાબર કેટલા નક્કી થશે? K ઇન્ટુ એની 1 ઘાત, અહીંયા બીનો સ્ક્વેર, અને 3નો સ્ક્વેર કોમન નીકળશે, એટલે કે ગુણાકારમાં કેટલા થશે? 9 થશે. તો ફરીથી આને નંબર 1 અને આને નંબર 2, આ બંનેનો આપણે શું નક્કી કરીશું? ગુણોત્તર નક્કી કરીશું. તો આપણને વેગની અસર ખબર પડશે. તો કઈ રીતે નક્કી થશે? R2 બાય R1 બરાબર K ઇન્ટુ એની 1 ઘાત બીની 2 ઘાત ગુણ્યા 9 અને નીચે છેદમાં K ઇન્ટુ એની 1 ઘાત અને બીનો સ્ક્વેર. તો આના નાના પરથી આપણાને આખી ટર્મ્સ ઉડી જશે. તો આના નાના પરથી શું ખબર પડશે? બોલો. R2 બાય R1 બરાબર 9. તો R2 ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ R1. તો જો તમે સાંદ્રતા બીની વધારી, કેટલી વધારી? 3 ગણી. તો એટલે અહીંયા લખીએ છીએ કે આપણાને વેગ કેટલો થશે? તો કે 9 ગણો થાય છે. એવું એક વાક્ય લખી દેવું. તો આ તમારો આન્સર થઈ ગયો. ઓકે. હવે ત્રીજો કેસ આપણાને કીધો છે એ અને બીની બંનેની સાંદ્રતા બમણી કરવી. એટલે અહીંયા હું ત્રીજો કેસ બી લખી દઉં કે એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવી. શું જોવા મળશે? તો ફરીથી કે R1 બરાબર તો શું હતું? K ઇન્ટુ એની 1 ઘાત અને બીની 2 ઘાત આપણી જોડે આ હતો. હવે એની સાંદ્રતા પણ બમણી કરવી, એટલે કે અહીંયા કેટલા લખાશે? 2A સ્ક્વેર, અને બીની સાંદ્રતા પણ બમણી કરવી, એટલે કે R2 બરાબર K ઇન્ટુ અહીંયા 2Aની 1 અને અહીંયા 2Bની 2. તો ફરીથી R2 બરાબર બોલો 2 કોમન નીકળશે ઇન્ટુ K ઇન્ટુ એની 1 ઘાત, અહીંયાથી 2નો સ્ક્વેર કોમન નીકળશે, એટલે કે 4 દૂના કેટલા થશે? તો કે 8 નક્કી થશે આપણા. તો ફરીથી R2 બરાબર કેટલા લખી દીધા? 8 ઇન્ટુ K ઇન્ટુ એની 1 ઘાત અને બીની 2 ઘાત. આને નંબર 1 અને આને નંબર 2. ફરીથી તો બોલો R2 બાય R1 બરાબર કેટલા નક્કી કરીએ? 8 ઇન્ટુ K ઇન્ટુ એની 1 ઘાત બીની 2 ઘાત ડિવાઈડ બાય K ઇન્ટુ એની 1 ઘાત અને બીની 2 ઘાત નક્કી થશે. તો બોલો આના નાના પરથી આપણે આ ટર્મ્સ આખી કટ થશે. તો R2 બાય R1 બરાબર 8, એટલે કે R2 બરાબર 8 ઇન્ટુ R1, જેના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે પ્રક્રિયા વેગ કેટલો? 8 ગણો વધે છે. ઓકે. તો આ તમારો આન્સર. તો ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓએ JEE નેટ જો કરતા હોય તો આવા ટાઈપના MCQ જોવા, કારણ કે આવા MCQ ત્યાં બહુ પૂછાયેલા છે અને ગુજરાત બોર્ડની અંદર પણ આવા દાખલા હશે. તો આજે જે પણ તમામ દાખલા ચાલ્યા છે એ બધા એક વાર લખી લેવા અને રિવાઇઝ કરી લેવા, પાક્કા કરી લેવા.